નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. અને મિત્રો, રિસન્ટલી ઘણા બધા એવા મેસેજીસ આવ્યા છે, એવા ફોન આવ્યા છે કે સર અમારા વિરુદ્ધની અંદર લેન્ડ ગ્રેબિંગમાં ખોટી ફરિયાદ દાખલ થઈ હતી અને એના પછી અમે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે માટે એપ્લિકેશન કરી હતી અને સ્ટે ગ્રાન્ટ થઈ ગયો હતો. ત્યાંથી એ જે પ્રોસિડિંગ્સ હતી એફઆઈઆરની એ સ્ટે હતી, પરંતુ રિસન્ટલી જે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સ્ટે વેકેટ કરવામાં આવ્યો છે, બધી જ જે પિટિશનો હતી એ બધી પિટિશનો ડિસ્પોઝ ઓફ કરવામાં આવી છે વિથ કોમન ઓર્ડર. એના કારણે જે સ્ટે વેકેટ થયો છે એના પછી હવે અમારે શું કરવું? તો મિત્રો, સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટનો જે સ્ટે આપેલો હતો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો ઉપર, એ સ્ટે જ્યારે ઉઠી ગયો છે તો તમારી જોડે બે રેમેડી છે. એક, યુ ગો ફોર ધ એન્ટિસિપેટરી બેલ. તાત્કાલિક તમે એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરો. જે તમારા ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ્સ ઉપર તમે એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરો અને તમે એન્ટિસિપેટરી બેલ લઈ શકો છો. બીજી વસ્તુ, એવો ઘણા લોકોનો એવો ક્વેશ્ચન છે કે સર અમે હાઈકોર્ટની અંદર સ્ટે માટે ગયા હતા, એ પિટિશન દાખલ કરી હતી જે ડિસ્પોઝ ઓફ થઈ છે, હવે ફરીથી અમે હાઈકોર્ટની અંદર સ્ટે માટે જઈ શકીએ? તો મિત્રો, એ જે તમે પિટિશન કરી હતી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર, એ લેન્ડ ગ્રેબિંગના સેક્શન્સ અને એના વાયરસ ચેલેન્જ કરેલા હતા. હવે તમે શું કરી શકો છો કે હવે તમે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર 482 અને આર્ટિકલ 226ની અંદર સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરી અને એ ફરિયાદને રદ કરાવવા માટે, એ પર્ટિક્યુલર ફરિયાદને રદ કરવા માટે તમે હાઈકોર્ટની અંદર કોશિંગ પિટિશન દાખલ કરી શકો છો. અને એ કોશિંગ પિટિશન જે છે એ તમારા જે ગ્રાઉન્ડ્સ હોય પર્ટિક્યુલર, કારણ કે દરેક વ્યક્તિના ગ્રાઉન્ડ, દરેક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના ગ્રાઉન્ડ્સ ડિફરન્ટ હોય છે, તો તમારા જે ડિફેન્સ હોય, તમારા જે ગ્રાઉન્ડ્સ હોય, એ ગ્રાઉન્ડ્સનો આધાર રાખી અને તમે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર કોશિંગ પિટિશન તમે દાખલ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વસ્તુમાં તમને ક્લેરિટી મળી ગઈ હશે. બે રેમેડી છે. એક, તમે એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરો. બીજી કે તમે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર કોશિંગ પિટિશન ફાઇલ કરી શકો છો. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયોને રિલેટેડ તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.